એ સુખા બહુ બરાડા પાડમાં હજી કાલે શું થાય તારું પરમદી શું થાય કેમ ત્યાં બેસી ગયો આવીને શું વળી આવ સાનુમુના શુભ થઈ જાવ કેમ એક શબ્દ બોલતા ની મારા હમ છે સાનુમુના થઈ જાવ હા કેમ સુખા કેમ સુખાની કયું ના ધબધબાટી બોલ ક્યારના વૃંદાવન ની અંદર હા આજે આ ગામના આંગણે ક્યારના પરિવારના આંગણે રાસ રમીએ ખાલી રાસ નહીં તો તો દુઆ બોલ્યા સંત બોલ્યા બરાબર છે સાખી બોલ્યા કીર્તન બોલ્યા હા સુખા હવરી સકેડી ફેર્યા બરાબર અવરી સકેડી ફેર્યા હા અટાણે જેવા આમદામ કોટામાં બધા આવી ગયા એવા કઈ આવ્યા હતા એલા ઈ વાત સાચી હાવ મૂંઝાઈ ગયેલા ન હોય પેલા વ્યાજ વધી ગયું હોય ને માથે ઉપાડ થઈ ગયો યા લોન લઈને બેઠા હોય એવા બેઠા હતા હાવ હા તો અત્યારે અટાણે આમ સારી કર મોઢા જો આમ આમ ખીલખીલાટ થવા મીઠા જો એલા એનું કારણ શું ખાલી ઓડિયન્સ નહીં જા કેમેરા વાળામાં ફેર પડી ગયો છે એલા કેમ ગોપી આવ્યા ભેગે તો ત્રણ સકેડા માર્યા આપણે હતા ને આમનો નીંદર કરતા કરતા આમ ફોટા હાલતા હતા ગોપી આવ્યા પછી ઓલું ભૂંગરું તો આમ મળ્યા નોખું ન કરી નાખે સારું કામ આ ખૂબી છે ભગવાન એલા એનું કારણ શું એનું કારણ ગોપીઓની ડિમાન્ડ આટલી બધી ડિમાન્ડ એટલે ભગવાન આમ આવીને ખાલી ઉભા રહીને તા ઝગમગ ઝગમગ થવા ભર્યું ભર્યું લાગે હા એલા આટલી બધી ડિમાન્ડ આટલી ડિમાન્ડ અહીંયા છે એટલું નહીં તો આના કરતા ત્રણ ગણી ડિમાન્ડ તો ડ્રેસિંગ રૂમમાં હતી કેમ સુખા ત્યાં ગોપીઓ કેટલા તૈયાર થવામાં છે હા ઘણા બધા 4 ગોપીઓ છે ને આવડી માતા નથી એટલા તૈયાર કરવામાં હતા જો ઉભા એક ગોપી ટાંક માગે તો 8 જણા હઈ તો એટલા અંદર બેઠા અને ભગવાન એમાં આ પરિવારે ગોપીઓને ડ્રેસિંગ રૂમ આપ્યો બરાબર સુખા સિસ્ટમ વાળો કાંઈ એલા શું વળી એમાં સિસ્ટમ અરે ગોપીઓને તૈયાર થવા માટે રૂમ તમે જોવ ને સાલીબાઈ 60 નો તો રૂમ આવડો બધો મોટો અરે કબડ્ડી રમી લ્યો ની અંદર અને ભગવાન એમાં પાછું એસીઓ એલા તો બહુ સુંદર મજાની સગવડ અને આ ગોપીઓ 18 ઉપર એસી રાખીને બેસી ગયું ભગવાન અને એમાંય તમે આમ રૂમમાં અંદર આટો મારો બરાબર છે ગમે એ દિવાલે નજર કરો ગમે એ દિવાલે નજર કરો ને હા વળી આવડા તો હરીસાઓ એલા તો બહુ સારામાં સારી સગવડ કહેવાય સગવડ ન કર્યું કઈ ભૂલ કરી ગયા કહેવાય કેમ બે વસ્તુનું કાયમ ધ્યાન રખાય એલા શું વળી એક બાઈ માણસને ને વાંદરાને હરીસો ન અપાય તકલીફ થાય કેમ સુખા હરીસાને સામે બેસી ગયો ગોઠણિયા વાળીને ટામક ટીમક કરવા બરાબર છે ઘડીક થતા સણિયા સોરી પહેરે હા હા સુડલો પહેરે બરાબર છે વળી આમ 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 હું હેર સ્ટાઈલ હમી નમી કરે હા હા અર્થ તો મને આવડે નહીં ભગવાન એવું અઘરું અઘરું આમ તૈયાર થાય બરાબર હું રાહ જોઈને બેઠો હું આગળ રેડી થઈને કમ્પ્લીટ થઈ જાય આગળ રાસ રમવા લઈ જાઉં આગળ રેડી થઈ જાય 2.5 કલાક રાહ જોઈ બરાબર છે આનું ટામક ટીમક ખૂટે નહીં ભગવાન હા સુખા પછી આપણો કટાઈ ગયેલો મગજ તો છે પણ સુખાઈને તૈયાર થઈને આવવું પડે અહીંયા આજે કોલકી ગામમાં સુખા રાસ રમવાનો હોય ને એટલે ગોપીજનોને તૈયાર થવું પડે તૈયાર થવાની કઈક રીત હોય 1-2 કલાક 2.5 કલાક એની રીતે તૈયાર થયો તો સવારે તૈયાર ન થાય તો પછી રમવું કઈ બરાબર છે પછી વૈસલો રસ્તો કાઢ્યો ભગવાન હું કહું આ એની રીતે કોઈ વાતે હાલતા થાય નહીં હા વળી મોડું થાય તો ભગવાન મારી ઉપર ખીજે ભરાય બરાબર છે પછી ખીજમાં એક એક નું પીખડું પકડી એક બીજીની મોર ડેલી આ તો નક્કી નતું કે ઓલી ડોલીએ થી નીકળ્યું કે આ ડેલીએ ગમે ત્યાંથી હું હવે રાસ રમવા વયા જાય બરાબર છે ભાઈ હાલ તો થયો ભગવાન આ તો તકલીફ 2-3 થઈ ગઈ ભેગી એલા શું વળી 2-3 એકવાર તો આ ડેલીએ બરોબર પૂગ્યો ને ગોપીઓને લઈને હા હા હું નીચે પૂગ્યો ને ગોપીઓ આમ દેખાણા ને તા આ નજર કરીને ઓલા બાપાએ બીડી હરગાવી હા હા તકલીફ કેવી આમ હાથમાં લકવા બીડી હરગે નહીં કોઈ વાતે બરાબર આમ કયું ના ખુવાર થઈ ગયો બીડી કોઈ વાતે હરગે નહીં બરાબર છે અને એમાં આ ગોપીના કપડાનો ઝબકારો દેખી ગયા આમ નજર કરીને ગોપીઓ સામે એક જ હડકામાં બીડી હરગી ગઈ બોલો બીડી હરગી ગઈ મોઢામાં વહી ગઈ એક જ સટમાં બીડી પૂરી થઈ ગઈ બરાબર છે ધુવાળો નો નીકળ્યો શું વાત કરે આખો બાપો સીએનજી થઈ ગયો પછી હું આ ગોપીની ડિમાન્ડ છે ભગવાન આટલી બધી અરે તમે જોવ તો આમ એમ ઘટે જ નહીં કાંઈ પણ સુખા ગોપીજનોને તેડવા ગયો બરસાના ગામ આટલા બધા દિવસની તારે વાર કેમ લાગી વાર લાગવાની વાત જાવ છો ભગવાન તમે છે ને બીજા કામ ગમે સિંધુ હોય સિંધી દેજો હા આ ગોપી તેડવાના ધંધા આપણે હાવ બંધ કરી દેવા જરાય નહીં હાલે કેમ હું હેરાન થઈ જાઉં ભગવાન તમે પણ સુખા ગોપીજનોને તેડવા ગયો આટલા બધા દિવસની તારે વાર લાગી ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કહ્યા હતા કે ના ઈ મહિલા હાથ પેઢીમાં કોઈ દી લખણ જ નથી કેમ સુખા અમારે જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રતિભાઈ આવે જ નહીં
એલા કેમ તમે ના બોલો? અમે જથ્થાબંધ વાળા છીએ, એક ભેગું ન થાય. કેમ સુખા જથ્થાબંધ? એ તમને ન સમજાય. ભગવાન જય શ્રી કૃષ્ણ કરો તો કાળિયા ઠાકરની કૃપા થાય. બરાબર છે. કેટલા ભગવાન એક છે કે નહીં? રામ રામ કરો તો મર્યાદા પુરુષોત્તમ રામની કૃપા થાય. બરાબર છે. ભગવાન કેટલા છે? એક. જય માતાજી કે તો માતાજીની કૃપા થાય. ભગવાન કેટલા છે? બરાબર સુખા. એક અમારું ભેગું ન થાય. એલા તો અમે સહી જથ્થાબંધ વાળા, અમારી ઉપર 52 પત્તાની કૃપા છે. એલા કોની? 52 પત્તાની. એલા એની કૃપા ના હોય. 52 ની ભેગી કૃપા છે. બીજા ઉપર ન હોય, બાકી અમારે ગંગાના પ્રવાહ જેવી કૃપા છે. શું કૃપા છે? કૃપા એટલે ભગવાન ત્રીજી પેઢીની વાત કરું તમને. હા સુખા. ત્રીજી પેઢીએ 52 પત્તાની એવી કૃપા છે, એવી કૃપા થાય. બરાબર. 40 વીઘા જમીન હતી. એલા તો ઘણી બધી. 40 વીઘા ખાલી નહીં તો રોડ ટસ, નેસર પાણી. બરાબર. અને આમ તમે જો તો પાડાના કાંચ જેવી જમીન. શું વાત કરે? અને પાછો વારસદાર અવેડાના ડાટા કાઢે હું એકલો. મને એમ કે ડાટો નીકળી ગયો, ગલાસ પડ્યો. મને એમ કે અવેડાનો ડાટો નીકળી ગયો. કાયમ કાઢવો એટલે ખબર હોય ને, આવો જ અવાજ આવે. અને ભગવાન હા સુખા. 52 પત્તાની એવી કૃપા છે, એવી કૃપા થાય. બરાબર. 40 વીઘા હતી ને, હા બડી. મીંડું ડફ દઈ નીકળી ગયું, ભાટ દઈ. 4 વીઘા વધી. ભગવાન સુખા તો ઘણી બધી પ્રગતિ કરી. આવી પ્રગતિ ચાલુ છે, પણ આમ સમૂહમાં કહી દો કે એક ને જય શ્રી કૃષ્ણ કરો. એ સુખા હા ગોપીજનોને તેડવા ગયો, બહુ વાર લાગી તારે. ગોપીજનોને તે ત્યાં જય શ્રી કૃષ્ણ નથી કર્યા. અહીંયા તારે આજે એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવા પડશે. તો ભગવાન તમારી વાત હાસી. એક પછી એક ગોપીને જય શ્રી કૃષ્ણ કરીએ ને, હા તો મને ટેવ પડે, એની ઓળખાણ થાય, બરાબર છે. ઓડિયન્સ ને સારું લાગે. હા વડી. કાંઈ વાંધો નહીં, હાલો એકડે એક થી શરૂઆત કરીએ. કા દિનેશભાઈ? હાલો નંબર 1 કમ હિયર. जबलपुर सिटी है ये मावे हो. हमें ये हमें जाने का है. आए हम ऊपर है, दिखाता नहीं है. हमें जो माइक खाली है वहां जाने का है. हमें क्या चीज हो जाएगा फोका ये हमें नहीं हम जाए सीधी से हो जाता ना कि पैसे ना ऊंचा असली વાટા પ્લાસ્ટર બધું ઉખડી જાય. 2 કલાક સા પોતા ભાયા બહાર છે. અને ખરેખર બેન હું ખોટું બોલતો હોય તો સવારે તમે રોકાજો, જોવું હોય તો. મારી માના હમસર નો રોકાયો ને. સવારે હું તમને દેખાડી, આ તો આમ લાહા ગાલ દેખાય ને, સવારે આ વાટા પ્લાસ્ટર ઉખડી જાય ને, આંબલિયા હમારી એવડે ખાડા છે. હા આંબલિયા હમારી ગયો. આ છેતરપિંડીના ધંધા આપણે ઘોડા હતી. અમે આની પર તો તમને ખબર છે છેતરપિંડી ચાલે. અમે કહો તૈયાર કરે કે ગરમ હો દે. આવી ઘર કઈ તો ઘેરે નથી. એ બધી રેડી ધન કોમ્પ્લેક્સ છે. ડોન્ટ ટચ મી પ્લીઝ ગો ટુ ધ હમે માઇક. नहीं जो भाई गाय को लाल सीखियो फिर सड़ी गयो है जाओ एक बार तो बरोबर फिर सड़ी गयो हाथ अपने मका हाथ उपड़ी जा है ले जाओ नसी जाओ तो हूं होयो तो हमारे तो घेरे ही ना गाय घेरे में कीधुं એટલે તમને દાત એમાં ઘર માં હાલે તમારું હું આની કોઈ પ્રશ્ન પૂછું તો આગળ જાવ બધા નામ પાછળ થાય. આંગળી ઊંચી કરો તો ઘરમાં કેમ હાલે? ટાબરી આંગળી ઊંચી કરે, બાપાના સિવા ઢાંકવા. બાપાની વાત છે. આ છોકરા બાપાને પૂછતા કે બાપા હું એવડો મોટો કેથી થઈ જાય કે કોઈને પૂછવું ન પડે. બાપા કે એવડો તો હું નથી થયો, મારે એવડાઈને પૂછવું પડે. આમ તો જો આ દીનો નાથ નવરોય છે ત્યાં ગગીર ઘડી છે. એમ થાય કે જોયા કરીએ તો કાનકોપી ગઈ ઘેરે કાંઈ કરશું. આજ બધી રોવાનો પ્રોગ્રામ રાખી. અમે મનોરસિક હમતી ધરશે એકથી રસોડું વધારે. બીજું અમે વરસાદ પાણીનું કઈ મોસમનું કામ બંધ છે રોકાય બેબી. એ નથી ના પાડે એની પરમાની માગી લીધી હોય પેલા. હા ખરેખર મને એમ થાય કે જોયા જ કરું कि जिक्र देखता
ભગવાને કૃપા કરી, અપરંપાર કૃપા કરી, પણ એક મોટી ભૂલ રાખી દીધી હો. શું મહારાજ? કૃપા કરી, બે શક કૃપા કરી, હા હા, પણ કયો પણ બધી કૃપા ઊભી ને ઊભી આલી કામ થાય. મારી જેમ આડી ન છે. મહારાજ? હા. અત્યારે ઊંચાઈનો જમાનો છે, ઊંચાઈ તમારી આમ આપે જ perfect છે, રેડી છે, એકદમ કમ્પ્લીટ જ છે, મારી વાત કાંઈ ઘટતું નથી, બરોબર જ છે. તમને શું વાંધો છે પણ હું ઈ કયો. હાવ બોલો માં, બરોબર જ છે, કમ્પ્લીટ છે. હાવ બંધ, હાવ છું, કોઈ એમ બોલો માં, બંધ, મારું બોલો કહેવાનું માં. એમ. કાંઈ કયો માં. મારો થવા દે એમ. પણ ભગવાનને વાંધો નથી, ગોપીમાં તો વગાડમાં બેઠામાં છોકરામાં તો ગામમાં જિલ્લામાં અહીંયા તો કેમાં બરોબર ટ્રેન્ડ કમ્પ્લીટ છે કે તો હાંપડા તો બોલમાં થાતું માથું પર ચડવા પડી જાઓ, દવાખાને કોઈ નહીં લઈ જાય, ભગવાન નાખો દેખાય ને તો બરોબર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. છટકો દો. ખીચડીઓ મશીન ઉપડે ઉપડી ગયો. એ પાછું ઊંધા હતા ને. આ એક આવો થઈ ગયો તઈમાં શું થાય? હાલો નંબર 2. મેડિટ ગેટિયા ખીરસરા. આ હમણાં રેવા આવતી રહ્યો ને કે આ પ્રયાગરાજ હતી. મારાયું વેસ્ટી. હમણાં અહીંયા હાલી ગયું બધું. નામે કેવું હશે લીસા લીસા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હું મીઠો મધુરો અવાજ. અરે ના હોય, અરે તમે ખાલી બોલો તો એમ લાગે કે જલેબીના ભૂસરા ઘા કરતા હોય. ખાવા છું કેવું? હા વાંચું એટલે હવે બોલ્યા તો એમ થાય કે આ ગુલાબજાંબુ આવ્યા. અરે ના હોય મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ડાયરો મજામાં હે બધે. સાહેબ બધે મજા મહારાજ. વરસાદ પાણી વરસાદ પાણી સારા મહારાજ. હારા છે તો મોલ પાણી હારા છે ને. હા હા મહારાજ, મોલ પાણી તો સારા છે, જો હવે વરસાદ ન આવે તો. એ તમારી વાત હાચી છે. એ તો ઠીક સવારે હું નીકળ્યો તો તમારા ઘર પાસે ગાડી પડી હતી. કઈ મહારાજ? સવારમાં 8-10 જણા કંઈક નીકળ્યા ઉતર્યા ગાડીમાંથી, કંઈક નક્કી કરવા આવ્યા તેવું લાગ્યું. ના હો મહારાજ, મારે તો કોઈ નક્કી નથી કરી ગયું. તારું નહીં માંડવી ઉપરવાનું નક્કી કરવા ગોધરી આવ્યા હતા એનું કામ. તારે તો 20-22 વર્ષની વાર છે હજી. હા મહારાજ, એ નક્કી થઈ ગયું. થઈ ગયું ને આ એનું કહું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો નંબર 3. આ એ નાનપણમાં ઉરિયા ભેગી લાગ્યો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. હું ડાયરો મજામાં છે બધાય? બધું મજાના. આ ઉજાગરા બહુ ખમા હે નહીં. બીજો કઈક ધંધો ગોતી લે. આ એક દી અહીંયા ને એક દી વાન હજી 15 દી સુધી ઘેર જવાનો વારો નહીં આવે. આ ધીરે આખું ખુલે એ બંધ થઈ જાય. એમાં પાછો વરસાદ, એમાં તને ગાડી સિવાય ફાવે નહીં. જય શ્રી કૃષ્ણ. ઓછા બોલી લાગ્યા એ હાથ. હાલો નંબર 4. હલો આ અઘરો કેસ છે ને. એ દીકો એ ભગો ઓય હમણાં તો નવું નીકળ્યું એ મારા કલેજા. એલા તું શું રાયડું નાખે છે? બોલાવવા ને આમને બોલાવે છે? આને બોલાવું કેને બોલાવ? પેલા તો એને ઓળખે છે? આપણે પહેલી વાર જોઈ, કોઈ દી જોઈ જ નથી આને. એલા ઈ કોણ છે તને ખબર જ નથી? મને ક્યાંથી ખબર પડી? એલા ઈ અમારી નાની બેન છે. હું કીધું? અમારી નાની બેન છે. આ તમારી નાની બેન. તમારી કોલકીમાં એવડી નાની બેન નહીં હોય. હે? એમ નહીં, આ એવડી તમારી નાની બેન છે હા મહારાજ. તો મોઢિયું કેવું છે એમ કહો? મોટી ઘરે ઈ હોતી તો આમ દશાબંધ હોય છે ને. એમાં કાંઈ ન ઘટે. આમ સાંજનો કરો છે, આમ કરવો પડતો હોય છે ને. હવે પણ આને નાની ઉંમરે ઉપાડી વાહ. આવો. આને બહુ બહાર ન કરતા, આમ ખુલ્લી હવા લાગી જાય ને, ઘાટી પડી જાય નાની રહી ને. એલા હા. એટલે ત્યાં જો મંડપ રાખ્યો છે નકર તે ગાડી પડે તો ઉપાડવા ક્યાં જાય? એ બધું ઠીક પડે. એક વાત કહું તો જોને મહારાજ ખોટું નહીં લાગે ને? એમાં ખોટું શું લાગે? હાવ હાવ મનની વાત કહી દો. મનની વાત કરો. ખોટું નહીં લાગે? ના રે ના. તમારા બેન પણ એમ છે હો. હા મહારાજ હા ન્યા તમને ખોટો વેમ એમને છે. આમ એને ડિરેક્શન કહી દો કે તમને કેમ છે. કેવી રીતના કહેશો? હલો ઓય આ ઉડ્યું ઓય એલા તું સવાર સુધી રાયડું નાખીશ તારું ગળું બેસી જા પણ એમાં કઈ ફેર નહીં પડે. હા? ઈ બેરી છે. હે એવડો બધો દાગીનો ને પાછો બેરો. એલા દાગીનો ગમે એવડો કાનના પડદા તો બેરા જ કહેવાય ને. ગજબની ફોલ્ટી જઈ હો તમે. ખાલી બેરી નથી, તો ભેટી મૂંગી છે. બેરી છે, મૂંગી છે. ભેટી કાલી. બેરી છે, મૂંગી છે, કાલી છે. હા અને થોડી થોડી છે મહારાજ. ભોરી છે ઈ તો મને ખબર પડી ગઈ. કેમ મહારાજ? જમવા મારી પાસે બેઠી હતી ને મને ખબર પડી કે આ ભોર ઈ જ હોય 100%. પણ એમ કે
આજ બપોરે જમવાનો વારો ન આવ્યો. બરોબર છે. તાલપત્રી ઢાંકો માર્યો. હા હા તાલપત્રી ઢાંકી કે ત્યાં નીકળવાનું ટાણું થઈ ગયું. બરોબર છે. અને પછી એમનો ભૂખો ભાગ્યો ને આય આવીને બરોબર આમ દેખા ઢાળો પડ્યો તો હા હા તો હક ઢેફલા લઈને બેસી ગયો. બરોબર છે. તો આજ આય એ આટો લઈ લેવો. આ કમલેશભાઈ મારી પાસે બેઠો વાતુડિયો. બરોબર છે. આની કોઈ ઢાળો લઈને બેઠો ને આમ વાતુડિયે સડાવ્યો ને હા હા તો તમારી બેન આની પાસે આમ જેસીબી ના હુકડા ને હાથ મારી 10 ઢેફલા એક જ ગામાં હું કરી ગઈ. મહારાજ બરસાના તેડવા આવ્યા તો હતા. એ નક્કી થઈ ગયું ભોરી છે આ. પણ મહારાજ બરસાના તેડવા આવ્યા હતા. શું થયું તો મહારાજ નાનું છોકરું છે, ભૂખ લાગે તો ખાય. હું કીધું નાનું છોકરું છે, ભૂખ લાગે એટલે ખાઈ લીધું હોય. બહુ સમજાણું નહીં. હું નાનું છોકરું છે મહારાજ. તમારું બરસાનામાં એવડા નાના છોકરા હોય. હા મહારાજ. ગજબ કહેવાય. એ તો એની કોઈ રાખજો, બાકી અમારે આની કોઈ એવડા નાના છોકરા હોય તો અમારે કોલકીની દીકરી તેડી ન હોગે આને. કેમ? હા એવડું નાનું છોકરું હોય તેડવું કેમ? ઘેર ઘેર રેસીપી રાખો આપણે. આ ઘોડિયામાં નાખ્યો, આ ખોખરીઓ ખવડાવ્યો. હા એવડું નાનું છોકરું તેડવું કેમ? આને મારે રેસીપી કેમ કરવા? તમારે એના જેવું થવું પડે મહારાજ. એમ હા. મૂંગી ભાષામાં મૂંગી ભાષામાં સમજાવો. હાનમાં સમજાવો. હો. ટ્રાય કરજો. દૂધમાં દૂધમાં. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. એલા ભગવાનની કૃપા થઈ ગઈ. ભગવાનની કૃપા થાય ઘા થાય. નિયા નો થાય. હા. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, વલ્લભાધીશ કી જય. 500 રૂપિયા નિલેશભાઈ જસવંતભાઈ જેતાણી, 500 રૂપિયા કૌશિકભાઈ વલ્લભભાઈ જેતાણી, 201 રૂપિયા અશ્વિનભાઈ જીવાભાઈ કોટિયા, 201 રૂપિયા દેવજીભાઈ સાકરભાઈ પાંજરી, 201 રૂપિયા દિલીપભાઈ બાબુભાઈ લોઢારી, 1000 રૂપિયા નેહલબેન દિનેશભાઈ બાલોડિયા, ગામ અમદાવાદ. હસ્તે અમારે પર્વકુમાર 1001 રૂપિયા છગનભાઈ પ્રેમજીભાઈ ભાલોડિયા, 501 રૂપિયા મધુબેન છગનભાઈ ભાલોડિયા, 250 રૂપિયા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ગુંજારિયા. હસ્તે અમારે શાંતાબેન વિઠ્ઠલભાઈ, 250 રૂપિયા સ્વર્ગવાસી મંજુલાબેન વિઠ્ઠલભાઈ ગુંજારિયા. હસ્તે અમારે હિરેનભાઈ તથા દિનેશભાઈ ગુંજારિયા, 250 રૂપિયા સ્વર્ગવાસી દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ગુંજારિયા. હસ્તે અમારે ઇન્દુબેન દિનેશભાઈ, 250 રૂપિયા સ્વર્ગવાસી પ્રફુલભાઈ ગોરધનભાઈ ગુંજારિયા. હસ્તે હિરેનભાઈ તથા દિનેશભાઈ, 250 રૂપિયા સ્વર્ગવાસી જાદવભાઈ પ્રેમજીભાઈ ગુંજારિયા. હસ્તે અમારે અંકિતભાઈ, 250 રૂપિયા સ્વર્ગવાસી રામુબેન જાદવભાઈ. હસ્તે મમતાબેન અંકિતભાઈ, 250 રૂપિયા સ્વર્ગવાસી ચુનીલાલ જાદવભાઈ ગુંજારિયા. હસ્તે અમારે ગીતાબેન ચુનીલાલ, 250 રૂપિયા સ્વર્ગવાસી ચુનીલાલ જાદવભાઈ ગુંજારિયા. હસ્તે ગ્રંથકુમાર અંકિતભાઈ, 251 રૂપિયા સ્વર્ગવાસી ગોરધનભાઈ પ્રેમજીભાઈ ગુંજારિયા, ગામ કોડવાવ. હસ્તે હર્ષુખભાઈ, 251 રૂપિયા સ્વર્ગવાસી કાંતાબેન ગોરધનભાઈ ગુંજારિયા, ગામ કોડવાવ. હસ્તે સંજયભાઈ, 251 રૂપિયા સ્વર્ગવાસી પ્રફુલભાઈ ગોરધનભાઈ ગુંજારિયા, ગામ કોડવાવ. હસ્તે ઝાંખીબેન, 251 રૂપિયા સ્વર્ગવાસી પ્રફુલભાઈ ગોરધનભાઈ ગુંજારિયા. હસ્તે અમારે રેણુકાબેન, ગામ કોડવાવ, 251 રૂપિયા સ્વર્ગવાસી પ્રફુલભાઈ ગોરધનભાઈ ગુંજારિયા. હસ્તે અમારે શિલ્પાબેન જીતેન્દ્રભાઈ કટારિયા. ગાનું નિર્ણદાન ગૌ અનામત ફંડમાં 2000 રૂપિયા સ્વર્ગવાસી અરવિંદભાઈ લક્ષ્મણભાઈ ભાણવરિયા. હસ્તે અમારે ઉમેશભાઈ ભાણવરિયા તરફથી ગૌ અનામત ફંડની અંદર 2000 રૂપિયા આવે છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય.
એવા સરસ મજાના કોલકી ગામને આંગણે અને ધુંધારિયા પરિવારને ત્યાં એક અલૌકિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે બે પંખી જ્યારે માળો બનાવે અને એના બચ્ચાને જ્યારે એમાં બેહાડી મોટા કરતા હોય, પણ જ્યારે એ માળામાંથી એક પંખી ઉડી જાય ત્યારે માળો આખો વિખાઈ જતો હોય. એવા એક માવતરની પાછળ એક સરસ મજાનો પવિત્ર અલૌકિક મનોરથ કે જે જીવ આજ તમારા પરિવારમાંથી વિદાય લઈ અને ઠાકોરજીના ચરણોમાં જ્યારે વાસ લેવા માટે ગયા હોય ત્યારે એમનો પરિવાર એમની પાછળ કાંઈક આવા ભગવાનના બે નામ લેવાઈ જાય, સગા સંબંધીને બધાને બેનું દીકરીઓને તેડાવી અને એક અલૌકિક મનોરથ, કારણ કે લગ્ન કરતા અને મરણ કરતા પણ બહુ વિશેષ હોય તો એ મનોરથ છે. કારણ કે જીવતા હોય ત્યારે મોહ માયા અને જંજારમાં હોય, પણ મરી ગયા પછી ઠાકોરજીના ચરણોમાં જ્યારે શિવ અને જીવનો જ્યારે મિલાપ થતો હોય ત્યારે એ આત્મા માટે આપણે એની પાછળ કાંઈક આવા ભગવાનના બે નામ લેવાઈ જાય. કારણ કે આખો પરિવાર ભેગો થયો છે અને એ જીવ માટે આપણે આજ આખી રાત જમા જાગરણ કરી અને બે હાથ જોડીને આપણે એવી વિનંતી કરવાની હોય કે એ ભગવાન, જ્યારે અમારા પરિવારમાંથી જે પંખી તમારી પાસે આવ્યું છે એને તમારા ચરણોમાં વાસ આપી અને એક એવા જીવમાં પરિવર્તન કરજો કે જ્યાં એને બધું સુખ મળે. એવા જીવની માટે આજે આપણે બધા એકત્રિત થયા હોય ત્યારે તમારા તરફથી જે કાંઈ ફાળો છે, જે કાંઈ રકમ છે એ બધી અહીંયા રહેવાની છે. કોઈ કલાકાર લઈ નથી જવાનું અને કદાચ તમને મોજ આવે ને તમે કદાચ કોઈ કલાકાર ઉપર ઘોર કરશો તો એ પૈસા પણ અહીંયા રહેવાના છે, કોઈ કલાકાર નથી લઈ જવાનું. પણ આ તો એક નિમિત્ત છે કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના. કદાચ આપણી પાસે લાખોની પ્રોપર્ટી હોય, કદાચ બંગલા હોય, ગાડી હોય, આપણે આવ્યા હતા એકલા અને જવાના એકલા છીએ. કદાચ આપણી ગમે એટલી પેઢી વહી ગઈ કે આવશે, આ બધું અહીંયા ને અહીંયા રહેશે, જાહે ખાલી આપણો જીવ. કારણ કે આપણે આ કોઈ દસ્તાવેજ નથી, પણ એક એવું કે જે કાંઈ તમારા કર્મ છે, તમે જે કાંઈ દાન પુણ્ય કરો, જે કાંઈ ધર્મ કરો, તમારી સાથે એ જશે. બાકી તમારી પાસે કરોડોની મિલકત હશે તો એ પણ અહીંયા રહેવાની છે, તમારા ભેગી નહીં જાય. એટલે મારો આ તમારો પ્રસંગ છે એવું નહીં, પણ જ્યાં ક્યાંય ધર્મનું કાર્ય હોય ત્યાં કદાચ 5 આંગળી પૂર્ણ કરશો ને તો એ તમારા ખાતામાં લખાશે. કારણ કે તમારા કર્મ અને તમારો જે ધર્મ છે એ તમારી હારે જશે, બાકી તમામ અહીંયા પડ્યું રહેવાનું છે. એટલે મારો બાપ મનુષ્ય દેહ આપ્યો હોય તો એકવાર તો આ પરિવારને જોરદાર તાલીઓથી વધાવો કે જે જીવ આજે તમારા વચ્ચેથી સ્વર્ગમાં ગયા હોય અને એની પાછળ બે કૃષ્ણ કીર્તન થઈ જાય, બે ભગવાનના રામ લેવાઈ જાય, એ મહત્વનું છે. કારણ કે તમારી પાસે પૈસા હોય અને કદાચ તમે ગમે ને ઉડાડો તો એના સંતાનોની પાછળ એવું કાર્ય ન કરે, પણ આજ જે કાર્ય છે એ માટે આ પરિવારને આપણે ધન્યવાદ કહી શકીએ. કારણ કે એમના માવતર આજે ઠાકોરજીના ચરણોમાં ગયા હોય ને આપણે એની પાછળ બે કીર્તન કરીએ તો આજ એ પણ તમને આશીર્વાદ આપતા હોય કે મારો પરિવાર હંમેશા સુખી રહે અને આવા ધર્મના કાર્ય કરતું રહે. એટલે મારો બાપ વિના મૂલ્યે જ્યાં મોજ આવે, મોજ છે મફતની છે, જ્યાં મોજ આવીને કૃષ્ણ ભગવાનનું નામ લેવાનું છે અને મોજ આવીને તાલી પણ પાડવાની છે. અને મોજ આવે તો જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને કાંઈક આપણું ખાતું ખોલાવવાનું છે કે આપણે કુદરતને જવાબ દઈ શકીએ. અને એ સિવાય કદાચ તમને મોજ આવીને તમે કોઈ કલાકારને બિરદાવો, જેમ કે અમારે ભગવાન શ્રી કૃષ્ણ, ગોપીજનો, રાધા કે અમારા સાજીના મિત્રો કે સુખાજી મહારાજ, જે કોઈને તમે ઇનામ આપશો કે અમારે કનૈયાને વધાવો છે, ગોપીજનોને, સાજીના, કોઈનું સારું કામ હોય ને તમે કોઈ ઇનામ આપશો, એ માત્ર ખાલી કલાકારનું રહેશે. એટલે અમને આપો ન આપો તમારી ઈચ્છાની વાત, પણ આજ જે કાર્ય માટે ભેગા થયા છે એ કાર્યને વધાવી અને મારો બાપ કંઈક ધર્મનું કામ કરી અને કનૈયાને આપણે જવાબ દઈ શકીએ કે મેં આ સારા કાર્યમાં મારું આ ખાતું ખોલેલું છે. એટલે એટલું જ કરવાનું છે મારા બાપ. મોજ આવીને વરતતા રહેજો અને મોજ આવે તો મનમાં ખાલી કાર્ય ઠાકરને પ્રાર્થના કરવાની છે કે જે જીવ તમારી પાસે છે એને આજ તમારા ચરણોમાં વાસ આપી દેજો. એટલે મારા બાપ વિનાશમ કહો છે મોજ આવે ત્યાં વરતતા રહેજો. અને ત્યારે સુખાજી મહારાજ બરસાના ગામ આવી અને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો આપતા હોય ત્યારે એ સંદેશો સાંભળીને રાતા ગોપીજનો ભગવાન આરે રાસ રમવા માટે કેવા ગેલા બને છે.
તો કાનુડા તારી મોરલી હોની તો વાગી માજ એ પણ ઘેલી એ બની ગોકુળની ગોપીઓ અને તો રામ એની શરીરા ઘરની ગયેલ હા તો એમ પ્રેમ પ્રેમ વિના પામે નહીં અને તમે હુનાર કરો ને હજાર આ કહે પુરુષોત્તમ પ્રેમ વિના અરે રે તમને નહીં મળે નંદકુમાર કાનુડા તારે 1600 ગોપીઓ હનિયમાં એક થી એક રૂપદાર એ તો ये सपने सपने नहीं तो संसारी તું તો બ્રહ્મચારી કેવાનો ભગવાન એમ ગોકુળ ગામની ગોપીઓ અને તમને સંદેશા મોકલે આજ પણ વાંચી વાંચી વેલા તમે આવજો રાધે રાધે ગીરધારી ગોપાલ ગોકુળ ગામની આ બધી ગોપીઓ તમને સંદેશા દીએ શ્યામ વાંચી વેલા આવજો તમે મારા ગીરધારી ગોપાલ અને ત્યારે અમારે દુધેરા પરિવાર જ્યારે કનૈયાને સંદેશો મોકલતા હોય ને ત્યારે એ સંદેશો સાંભળીને ગોપીજનો ભગવાનના રાસ રમવા માટે કેવા ઘેલા બને છે પ્રેમની વાતો
હા હો આ પ્રેમની વાતમાં યોધા એ યોધા તમે હું જાણો મલા તમે હું જાણો એ પ્રેમની વાતમાં ઉધા એ કાના કાના તમે સુધારો એ બીજા શું જાણે कोई के जो कानू रहने जाए और वगाड़े नहीं કોઈ કે જો કાનુડાને જઈ એ મોરલી વગાડે टाणो कटाणो ये जुवे नहीं टाणो कटाणो ये जुवे नहीं रोज आवे वहलड़ी लई 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 जो कानूड़ा कोई के जो कानू रहने जाए और वगाड़े नहीं ટાણું બટાણું ઈ જુએ નહીં ટાણું બટાણું ઈ જુએ નહીં રોજ આવે વાહલડી લઈ કોઈ કે જો કાનુડાને જઈ કોઈ કે જો કાનુડાને જઈ ઈ મોરલી વગાડે ગોડોયા ગોડની મીઠી છે હાકર ગોડે મીઠી છે હાકર ગોડોયા ગોડની મીઠી છે હાકર કયોયા ગોળને મીઠી છે હાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર ઘરવાળો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર ये कान काड़ा मुरली काड़ा कान काड़ा काड़ा मुरली કાન કાળા મોરલી વાળા એ કાન કાળા કાળા મોરલી વાળા પ્રેમની વાતમાં યોધા બ્રહ્માજી બોલ્યા પ્રેમની વાતમાં ઉધા એ ઉધા ઉધા બ્રહ્માજી ભૂલા અને એવા જ એક અમારા મિત્ર તરફથી અમારે આ રાધેકાન ગોવિંદ ગ્રુપ ભાયાવદર ના જેટલા કલાકાર છે એમને 500 રૂપિયા ઇનામ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે નામ આપવાની ના પાડી કે કલાકાર છો, કલાની કદર કરીએ છીએ, નામ નથી દેવું, પણ 500 રૂપિયા અમારા કલાકારને બક્ષિસ આપે છે. ધન્યવાદ છે. कोई काना नी ना हो रे माँ
કોઈ માધવને મનાવો રે મા યશોદા વાટું જુએ તે મારો કાન ભર માયો રે પાડોસણ તે મારો કાન ભર માયો તે મારો કાન ભર માયો તે મારો કાન ભર માયો એ મારો કનૈયો બેની નાની રૂપાળ છે મારો કનૈયો બેની નાને રૂપાળ છે એ મારો કનૈયો સખી નાની રૂપાળ છે મારો કનૈયો સખી નાને રૂપાળ છે એ જાને પાડોસણ જુઠી રે ગોવાલણ તે મારો કાન ભર માયો रूप सहाला बंसी माला तुम बनवारी जहारी तनिक वाला विपत विशाला दीन दयाला नंद लाला नहीं आला विष्णु रूप आला बंसी वाला तुम बनवारी सुखहारी मित्र मुरारी गए विषहारी गिरधारी रे तुम्हें गए विषहारी गिरधारी घट घट मेरे पैर नटवर नासे धीरे पर घट घट मेरे पैर नटवर नासे एक कलाकारों मन की बात कर दो छो के रति बापा हमेशा कलाकारों मन केवा होय छे અને આમે કલાકારોને કેવા રમાડવા કેવા નચાવવા એ ઓડિયન્સ ના હાથની વાત છે એટલે કલાકારોનો મનની વાત કરવી પડે છે આ મોજ હા મોરબની ઠંગાટ કરે મોરબની ઠંગાટ કરે મોરબની ઠંગાટ કરે
માર્યો છે. આ મનોરથી પરિવાર હા તું એ જ કનૈયો કાળો છે. તું એ જ કનૈયો કાળો છે. મામા માસી ને તે માર્યા છે. તું એ જ કનૈયો કાળો છે જેને કાળિયા નાગને નાખ્યો છે. ભલે મારી બેનડીયું ભલે વરહી જા માર બાપ વરહી જા. તું એ જ કનૈયો કાળો છે. કાળો કાળો હેતવાનો કાળો કાળો એ જ કનૈયો કાળો છે. તે ફૂલકી ગા મારા શરમાયા છે. કેમ સખા કાંઈ વાંધો નહીં, તમારે ઘોર કરવો છે ને હમણાં રાસ લઈને ત્યારે ઘોર કરી દેજો તમ તારે. એલા આમ જો એ હિરેનભાઈ ગિરી ગોવર્ધન ધારણ કર્યો. એ સખા ઈ મનોરથીના ભાઈ છે, બે ભાઈઓ છે ને કીધું કે મારા ભાઈ ઉપર ઘોર કરવો, પણ હમણાં 1100 રૂપિયા આપે ને તો ભગવાન હેઠા ઉતરે, નકર ન ઉતરે. ઘોર કરવાનો વાંધો નહીં, કઈક માપે હોય અડધી કલાક છે આ વગર પેલા 1100 રૂપિયા લે ઈ ભગવાન સ્વીકાર તો હમણાં ભગવાન હેઠા ઉતરી જાય. હિરેનભાઈ ને વગર ડાકલે મેલડી આવી ગયા લો એટલે તું 100 રૂપિયા કઈ ઉઘરાવી લે, હમણાં 1100 થઈ જાય એટલે ભગવાન હેઠા ઉતરી જાય. ઓહો જોતા ગયા હા આ બાજુ બહેનો બેઠા ઈ આપી શક્યો, એવું નથી કે ભાઈઓ જ આપી શકે, બહેનો 100 રૂપિયા આપી શકે કનૈયાને સિંગારને. એવું છે મેનું કોલકી ગામનું આંગણું, અને જો કે અમારે તો ઘર ગઈ તો ઘર, અને એવો એક નાતો અમારે આ કોલકી મંદિરના જે કીર્તન મંડળિયા છે અને ગામના લોકો છે એ પણ અમને એટલું જ માનપાન આપે છે, અને અમારે વડીલો છે કીર્તન મંડળના એના પણ અમે આભારી છીએ કે અમારો જે સંબંધ છે એ સંબંધ એમને નિભાવી રાખ્યો. એટલે ગુજારા પરિવારના આંગણે એક અલૌકિક મનોરથને નિમિત્તે જ્યારે કનૈયો રાસ રમાડતો હોય અને ત્યારે અમારે ગુજારા પરિવાર એ રાસના દર્શન કરતા હોય કે એક એક કાનો અને એક એક ગોપી જ્યારે યમુના કાંઠે રાસ રમતા હોય ત્યારે રાસના દર્શન કેવા હોય. જય હો. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. યમુનાના પાણી ગયા તારે કાનાને હે! જોયા. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. જેની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. જેની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. પીડા રે પિતાંબર પહેરાય અમારા મનડા હેરા. પીડા રે પીતાંબર પહેરા અમારા મનડાને હેરા. અમારા કાળજ કોડાને કાનાને જોયા. અમારા કાળજ કોયરા રે કાનાને જોયા. અને એવા જ અમારે પેટી માણસની જ્યારે અહીંથી જે પેશકશ હોય કે અમારે ગુજારિયા પરિવાર એક એવું ધર્મનું કાર્ય કરતા હોય ને કનૈયો જ્યારે એનું વાણ લઈને નીકળ્યો હોય અને જ્યારે આ બધા વૈષ્ણવો એ વાણની અંદર બેસતા હોય અને ત્યારે કનૈયાને શું કહેતા હોય? વાલા તો વાલપનું જેવા એને પાર તું ઉતાર. વાલા તો વાલપનું જેવા એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દિન રાત ક્યાર મેં આવ્યા કાન રાત લડી રે. ભલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર. વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીની રાત
આ રાત છોડી જતો હોય અને ત્યારે અમારા બીજા પરિવાર કનૈયાને બે હાથ જોડીને વિનંતી કરતા હોય, મને લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા, હવે તારા વિના ગમતું નથી, મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતો નથી, આવે છે તારી બવૈયા, તારા વિના ગમતું નથી, મને આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતો નથી. ગોપીઓ હે મારી નિંદર વેરણ થઈ. સુજાણી મારી પ્રેમ આ જડ રે જમના પંદર વર્ષ પહેલાનો કાનુડો અમાર પટેલ હે 15 વર્ષ પહેલા કાનજી મહારાજ બનતા અને આજે કાનાની સંગાથે ઊભા છે એમના તરફથી વિપુલભાઈ ધન્યવાદ છે. વિપુલભાઈ તરફથી 500 રૂપિયા કલાની કદર રૂપે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા વિપુલભાઈ હા આ કાનુડે યુડાયા આસાની આ કાનુડો સુજાણી મારી પ્રેમ આ કાનુડો સુજાણે કૃષ્ણ કનૈયાલાલ કી